જય માતાજી જય રામનાથ. તો ફરી પાછા આપનું સ્વાગત છે નવા બ્લોગ સાથે. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે વાગ્યા સવારના 8. ઘણી બધી ધુમ્મસ છે. સુરજ દાદા નીકળી ગયા. આપણે આપણું રેગ્યુલર કામ બધું પતાવી દીધું છે. દિવાય થઈ ગયા છે. હવે ફટાફટ દેવી મંદિરે, બરાબર. પછી ભેગા થાય, નાસ્તો કરી લઈ. ભૂખ લાગી છે આજ તો યાર બહુ જ. સવારમાં ખબર નહીં જો આ દીવા ચાલુ. હાલો તો ફટાફટ મંદિરે જઈ આવી, પછી નાસ્તો કરી લઈ આવી. હેલો ગાઈસ, તો હું બપોરે આવ્યો તો જમવા, પણ વિડીયો નથી ઉતાર્યો. બરોબર, ઉતારતા ભૂલી ગયો. અને તમે એમ ન હોતા કે હું બપોરે આવ્યો તો જમવા એટલે મને બોલવા તો દો, પણ આ બે આવું હવે ને મને બોલવાય નથી. એટલે બપોરે જમવા આવ્યો તો વિડીયો નથી ઉતાર્યો, કારણ કે જમી થોડીક વાર ફૂઈ પછી જો બે વયો ગયો તો અત્યારે એ બધી નો કહેવાય. ક્યાં બોલો તું? અત્યારે વાગી ગયા રાતના 8:30. જમી લીધું છે. આપણું ફેવરિટ હતું, થેપલા બનાવ્યા હતા, દાદીને થેપલા. તો એમાં છે પછી જમીન દેવાંશી કે કંઈક તને કે ગેમ રમાડવી, કે તારો હાથ છે ને કે બ્લોક કરી દઈશ, તું હલાવી જ નહીં. હવે જોઈ હવે દેવાંશી શું ગેમ રમાડે ને. જો અહીંયા બેઠી કંઈક કરે. આજે એને બિગ બોસ ચાલુ નથી, કારણ કે મહેમાન આવ્યા હતા ને એટલે બંધ કરી દીધું. એટલે બિગ બોસ જ ચાલુ હતું, એટલે બિગ બોસ જ ચાલુ નથી, બરોબર. અને એક શોર્ટ્સ બનાવ્યો છે, એ અપલોડ થઈ જશે, એટલે તમે જોઈ લેજો. આ વિડીયો તો કાલ સવારે આવશે, બરાબર. કેટલો રસ છે ને બિગ બોસમાં, એ તમને શોર્ટ્સમાં જોવા મળશે. તો શોર્ટ્સમાં જાઓ અને જોવો એ શોર્ટ્સ, બરાબર. શોર્ટ્સને લાઈક અને શેર કરી દો, અને ચેનલને યાર સબસ્ક્રાઇબ કરો, થોડોક સપોર્ટ આપો, તો કંઈક અમે નવું વિડીયો બનાવીએ. હા, તો દેવાંશી માટે ગિફ્ટ લેવું પણ હોય મારી. समझ रहे हो आप समझ रहे हो? બરાબર. તો તમે 500 સબસ્ક્રાઇબર લગી પહોંચાડો, 1000 લગી પહોંચાડો યાર. તમે થોડોક સાથ સપોર્ટ આપો તો મજા આવે એમ. તો કંઈક વિડીયો માટે અમે ઓલું માઇક બાઇકની અમે વ્યવસ્થા કરીએ, ચાલુ જ છે. એ હિરલ જોવે છે અહીંયા, બરાબર. માઇકનો ઓર્ડર કરી દે હમણાં એ. તો હાલો હવે દેવાંશી શું ગેમ રમાડે છે ને એ જોઈએ. તો ગાઈસ હવે જોઈ દેવાંશી કઈ કે છે ગેમ રમાડે છે કે હું તારા હાથ બ્લોક કરી દઈશ, તું હલાવી નહીં. તો હવે જોઈ શું કરે છે. હવે ઈ ટીટી મારા હાથ બ્લોક કરી શકે કે નથી કરી શકતી, જોઈ આપણે. વીટી કાઢ નાખો. ના, હવે ખોલ. હાથ કાઢ. આ તો નથી, આ તો ગુસ્સો નથી. ગમે એક કાઢી ન બતા. આ તો ટીટી ભારે પડી કે મારી ઉપર. ખોલ. ઉભી રે ફરીથી વીટી કાઢ નાખું હવે જોઈ. તોય નો ખોલી આપે. अच्छा हमको सिखा रिया है. કેટલો વચન આપ્યો, જોરું કી કેટલી હે. ટીટી કઈ ખાતી નથી તો નો ખોલી. યાર. આ તો કઈક અલગ જ છે. કેટલી જરૂરી છે, કેટલું આ ખાઈ છે ને હવે દેખાડવું ક્યાં નાખે એ નહીં. આવી કઈ ગેમ હતી. હવે હું જીતી ગઈ. તો ચોકલેટ ખવડાવાય, તારે ખવડાવવાની હોય. ખવડાય. તો હાલો ગાઈસ, દેવાંશી આ ગેમની વિજેતા છે, તો એટલે એને ચોકલેટ ખવડાવશે. મળશે એક ફડાકો, સાથમાં એક ઢગલો. બરાબર, કામ નથી કરતી ને એટલે આજે તો નકરું હે ને ટીવી જ જોયું છે. એ તો મહેમાન આવ્યા ને એટલે બિગ બોસ બંધ થઈ ગયું, બાકી એને બિગ બોસ જ જોતી હતી બેઠી. એ તમે શોર્ટ જોયા જો, એ શોર્ટ્સમાં દેખાય જ છે. કામ કરતા બિગ બોસમાં આખી આમ અંદર અમે હું મમ્મી વાતો કરતા હતા ને તો આખી ટીવી પાસે વહી ગઈ હતી, એવી રીતે ઊભી રહી ગઈ. જોજો તમને શોર્ટ્સમાં જોવા મળશે. તો હાલો અમે જઈએ હવે બારે, હું ને હિરલ.
બરોબર. હવે ક્યાં બારે જાય એ તમને હું બતાવીશ થોડીક વારમાં કે કઈ જગ્યાએ જાય છે. અને આજે પાછા અમારા રવિભાઈ ને બંસીબેન આવવાના છે એ બતાવીશ. હાલો જો હવે હે ને મમ્મીને કરે હે જો કઈ ખરી આ નવું નવું ક્યાંકથી શીખવાડીએ નવું નવું ક્યાંકથી શીખ તઈ હું આ ક્યાંકથી શીખી આવી હે. હવે હાથ કા ભાંગી નાખશે આ આડી હાઈટકું જોરુકી કેટલી હે નકરો જોર. મારો હાથ અહીં દુખવા માંડ્યો. આમ આ બંધ કર આ ખોલો હવે એને આમ કરો હવે ખોલો હાથ ખોલો બે ખોલો બે ખોલો જો હે ને કેટલી જોરુકી હે જોયું ને. લાવ હું તારામ ટ્રાય કરું. લાવ 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 ના લાવ જો પોતે તો નથી દેતી. હાલ પછી જોઈ કોણ છે વિજેતા તો તને હું ચોકલેટ ખવડાવીશ. હાલ 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 લાવ હા ખોલ હાલ કર હાલ એક જ મિનિટ હો ગાઈઝ. ખોલ ખોલ આ શું કરવાનું અમે એમ કરી નીચે ખેંચવાનું વાત એ તો મેં તો ખેંચ્યું લે. આ ચીટિંગ કરે હે ચીટિંગ કર પાછું. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू નાક વાગે નાટક કરવા મોટા ન કે તારો તારો ડકે આ ફાફડા જેવા ડક કર્યા હે. કેવો ટક ટક કડક કડક અવાજ આવે મને બીક લાગે. આગરી બાગરી તૂટી જાય ફ્રેક્ચર ફ્રેક્ચર થઈ જાય આને. જો હજી એક વસ્તુ આના વગર જો આમ કર આમ કર મમ્મી આ માર લાજો કેવું થાય આ ડીકી હે ને જોરુકી હે જોરુકી હે આ બંધારી. હેલો ગાઈસ તો અમે જાય છે મામાના ઘરે તમને બતાવી સમીરને મળવા જઈએ સમીરને મળવા તમે હાલો જો અમે આવી ગયા મામાના ઘરે આ સમીરભાઈ હાલે હાલે આ જો નવો ફોન લીધો હે ભાઈએ હવે પાર્ટી આપવાના હે આપણને ક્યાં લઈ જવાનો અમદાવાદ મજૂરી કરવા અમદાવાદ જાવ હવે કાલે આવ એટલે અમદાવાદ પાર્ટી લેવા છો ને પાછો આવ ત્યારે આપી દેજો વાંધો નહીં હાલશે સારું ફોન લીધો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ પાછા આવો ત્યારે પાર્ટી આપજો આ જો આ બે બેઠી હેલો ગાઈસ અમે બહારથી આવી ગયા હતા હું ને હિરલ. ઘરે તો કોઈ હે નહીં બધા હજી નથી આવ્યા. મમ્મી ને દેવંશી બારે ગયા હે અને પપ્પાને કામ ચાલુ હતું એટલે એ મોડા આવવાના હતા. મમ્મી ને દેવંશી ગયા હે સમીરના ઘરે એટલે મારા મામાના ઘરે. એ શનિ રવિ અમદાવાદથી આવ્યો હે ને તો એને મળવા ગયા. એ કે લાવો કે આવ્યો હે તો જઈ આવી આટો મારી. એટલે મમ્મી ને દેવંશી ત્યાં ગયા હે એનો વિડીયો ઉતાર્યો હે. હું બારે ગયો ને એનો વિડીયો ઉતાર્યો નથી બરાબર. તો એ વિડીયોમાં દેવંશી એડ કરશે ને આ બ્લોગ હે ને દેવંશી એડ કરવાની છે તો કહેજો કેવો લાગે છે બરાબર. કોમેન્ટમાં કહી દેજો અને બધા છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમે બધા સપોર્ટ તો સારો આપો હો પણ સબસ્ક્રાઈબરમાં તમે જે લોકો નથી સબસ્ક્રાઈબ કરેલું ને એ સબસ્ક્રાઈબ કરી દો. નીચે હે ને સાઈડમાં સફેદ કલરનું લખેલું હોય છે એને દબાવી અને ઘંટી ઉપર દબાવો ને એમાં ઓલ નોટિફિકેશન ઓન કરી નાખજો બરાબર. તો હાલો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી જય રામનાથ.